નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. કબીરનો એક સરસ મજાનો દોહો છે કે મેના ને મેં ના કહા તો મોલ ભયો 10-20. મેના ને મેં ના કહા તો મોલ ભયો 10-20, પર બકરે ને મેં કહા તો કબીર કટાયું શીશ. એટલે કે આપણે ત્યાં પહેલા મેનાને પાડવામાં આવતી 10-20 રૂપિયા આપીને, પરંતુ મેના કહે છે કે હું નહીં, એટલે એને કોઈ લઈ જતું નથી. જ્યારે બકરો અહમમાં આવીને હું મેં એવું કહે છે, એટલે એ વેચાઈ જાય છે. અને જેવું વેચાય છે એટલે એનું માથું કપાઈ જાય છે. અને તેના મૃત્યુ પછી પણ તેના બધા અંગો બજારમાં વેચાય છે. શિંગડા, તેના ચામડી, માંસ બધું વેચાય છે, પરંતુ તેના આંતરડા કોઈ લઈ જતું નથી. અને પછી છેલ્લે એના આંતરડા પિંજારો રૂ પીંજવાની ધૂનકી બનાવવા માટે લઈ જાય છે. આ રૂ પીંજવાની ધૂનકીમાં પિંજારો બકરાના આંતરડા બાંધે છે અને તેના પર સોટીથી જોરથી માર મારે છે. ત્યારે એમાંથી અવાજ નીકળે છે, ત્રોહી ત્રોહી ત્રોહી. એટલે કે ત્યારે તેને ભગવાનનું મહત્વ સમજાય છે. તુહી તુહી તુહી, આ મેંથી શરૂ કરેલી યાત્રા તુહી તુહી સુધી પૂરી થાય છે. જો આ જ વસ્તુ આપણને પણ જીવતે જે સમજાઈ જાય તો મૃત્યુ સુધી રાહ ના જોવી પડે. જય શ્રી કૃષ્ણ.